માં ભગવતીના શું વખાણ કરવા બાપ. માના જેટલા વખાણ કરી એટલા ઓછા પડે મિત્રો. પણ જગતની અંદર મિત્રો મારી મેરડી જેવો કોઈ ધણી નથી બાપ. જેનું નામ લેતા સપન કરોડ રોવાડા જ્યારે બેઠા થઈ જાય બાપ. બધું ધર્મ મિત્રો હરખું છે પણ જગતમાં મારી મેરડી ની હારે નો આવે સાહેબ. અહીંયા મારા દાદા અમરાની દેવી મારી માં મેરડી, મારા બાપ હુકલ લીમડા વાળી કહેવાય મિત્રો. જો લીમડા હુકલ લીલા બનાવતી હોય તો મરેલા મરદા જરૂર બેઠા કરે સાહેબ. પણ આજે પાનેલની જગ્યામાં મિત્રો ઈમા ભગવતી મારી માં અઢી આંખડી, મારી માં મેરડી, મારા દાદા અમરાની દેવી. કારણ કે બાપ આજે અહીંયા જે માની તારીખ લીધી છે ભાઈ એ અઢી આંકડી 25 તારીખ મિત્રો. આજે 8/9/8 આને પાકી અઢી કહેવાય મિત્રો. કે બેટા આ બધાને મેરડીનો પ્રતાપ છે ભાઈ. આ બધા મેરડીના પાલુડા રાજા છે સાહેબ. કારણ કે મિત્રો જેની ઓળખાણ ન હોય ને એની ઓળખાણ મારી માં મેરડી કરાવે બાપ. આ મારી માં મેરડી તારો પ્રતાપ તારી દિયા મને મારા નોગા ભુવાનું કાઈ નથી આમાં માં. હું તો એક તારો સેવક છું અને મને તને ભજતા ન આવડે, તને ઓળખતા ન આવડે. આજે મારા પાનેલીની જગ્યામાં મારે ત્યાં ડંકો વગાડી દીધો શાલ ખંડમાં. અમારા નિલેશભાઈ ક્યારેક ક્યારેક અમને યાદ આવે મારી બાવળિયાની વાળી મેરડી મિત્રો. જેને જેને મેરડી ભેટી ગઈ છે ને બાપ, અને જે જે મેરડીનો ભેટો થઈ ગયો છે ને આનો બેડો પાર કરી દીધો બેટા. માનો પ્રતાપ કોને કહેવાય, માની તારીખ કોને લીધી કહેવાય. કે બેટા આજ મારી મેરડીનું નામ લઈને હાલ્યો આવે. જો કોઈને ખોટી શીખ પડવા દઉં ને અને બેટા ખોટા અપશુકન થવા દઉં ને તેથી મને હુકલ લીમડા વાળી મને અઢી આંખડીને મને ખોટ લાગી જાય બા. મારે તારી પાસે બાપી આપણે કહીને આપે એમાં વળે શું ઈ આપે ને રાજા બનાવી દે સાહેબ. જો માત્રાભાઈ આ શક્તિ
છું પણ કદાચ નો માંગ્યા દાન નો દઉં ને તેથી મને હરી આખરી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ. સંતો મહંતો ભાઈ હમણાં વાત કરી ગયા જેને લાવવા હોય ને તોય 3 વર્ષ વેટિંગમાં રહેવું પડે નિલેશભાઈ. એવા કરશનગીરી બાપુ ને અમારા કરશનગીરી બાપુ ખરેખર મિત્રો હા સાહેબ માણા માણાનો ઓળખી જાય ને એમ ધર્મ ધર્મનો ઓળખી જાય. જ્ઞાતિ જડતી નજર માંડી આ પાનેલીના હુકલ લીમડા હામી હા બેટા હાલ મારી જગ્યામાં જી માને એની માં છે ભાઈ. આ કોઈ એકની માં નથી કોઈ કે ભાઈ આ નવગણ ભુવાના કામ કરે એવું નથી. એ તો માનો સેવક છે બાપ. એ તો માં કામ કરે છે. કારણ કે મિત્રો આજે 18 વરણ બેટા હદાવત નો બાંધી દઉં. કોક ક્યાંક કુટુંબ જમાને પણ બાપ મારી જોત જગાય જો ભર્યો ભંડાર ફૂટવા દઉં ને તેની મને અઢી આંખથી મને દાદા અમરાની મેરડીને ખોટ લાગી જાય બાપ. અને અહીંયા સંતો મહંતોના પગલા એમ નામ ન પડે. હું તો ઈ કહું છું કે નિલેશભાઈ જેમ આપણે ઈ બાવળિયાની વાળી મેરડી જ્યાં બેઠી છે ધરતી પાવન થઈ ને એમાં મારે પાનેલી ગામ પાવન થઈ ગયું સાહેબ. હા બેટા કાંઈ સંતો મહંતોનો ઉતારા ન કરું અને બેટા તો હદાવત ન બાંધું. હદાવત તો બાંધ્યું પણ કોઈ દુખી આવે મારા પાનેલીના સીમાડાની માલિકા આવી જાય મારા નોગા ભુવા અને મારા હુકલ લીમડા હામે નજર માંડે જોનું દુઃખ ભાંગી ભૂકો ન કરી દઉં. અને મને એક વિચાર આવતો હતો આજે ખરેખર બાપ ત્યાંથી નીકળ્યો નથી વિચાર આવતો હતો. મેં કીધું આજે પ્રોગ્રામ ત્યાં અમારા પાનેલી આખા ગામને નોતરા નવગણ ભોઈ આપ્યા છે. ત્યાં માણસો હમાતો નથી. આજે વાડીની માલિકા પ્રોગ્રામ રાખ્યો છે પણ બા જ્યારે ત્યાંથી નોગો બહુ આવતો થયો તારો ખોળો મૂકી જાવ છું મારી ભેગી છો ને. અરે મારા નોગા જ્યાં તું જાશ ને આજે મારા દાદા હમણાં પસેડી નાખતા હતા સાહેબ. પસેડીનો શેડો છે અને અહીંયા કદાચ કોઈ વિઘન આવવા દઉં ને એ તેની મને રિયા આંકડીને ખોટ લાગે. એ તેની મને રિયા આંકડીને ખોટ લાગે. એ તેની મને રિયા આંકડીને ખોટ લાગે. તો મિત્રો અહીંયા તો મિત્રો ઉભેલા મહેમાનો બધા અહીંયા સામે પધારો. હા અને ઘણી જગ્યા છે મિત્રો આજ તો માના ખોલામાં આ મિત્રો સમય આપણે હવે જાજો નહીં લઈએ એટલે ભાવથી બધા અહીંયા અમારે નિલેશભાઈ માત્રાભાઈ પછી ગૌતમભાઈ આ ભાઈ ભુવાઈનું નામ તો મિત્રો ખરેખર સગનભાઈ વાહ વાહ અને અમારે વાહ સનાભાઈ કે નામ ભૂલી ગયા. મેં કીધું આપણે તો નહીં યાદ રાખીએ પણ મારી અઢી આખરી જરૂર યાદ રાખે. અમારો સન્યો છે ભાઈ. આપણે તો સનાભાઈ કહી પણ એના પાસે તો કદાચ કરોડો રૂપિયા થઈ જાય ને બાપ
તો એના પાસે તો પહોળા જ હોય મારા બાપ. એટલે ભાવથી બધાય માં ભગવતીની જય બોલી અને આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી પણ બધાય ભાવથી બે હાથ ઊંચા કરી અને માં ભગવતીનો જય જયકાર કરી. અને આજનો આપણો કાર્યક્રમ આજનો સ્ટેજ પ્રોગ્રામ તમે યુટ્યુબમાં લાઈવ માણી શકશો. અને અહીંયા અમારા ભગવતી સ્ટુડિયો રાજકોટ મનસુખભાઈ હળવદિયા એમના તરફથી દેશ દુનિયામાં લાઈવ આપે છે મિત્રો. તો બધાય તમે પોતાના મોબાઈલમાં લાઈવ માણી શકશો. એટલે મિત્રો ભાવથી માં ભગવતીની જય બોલી બધાય ભાવથી બે હાથ ઊંચા કરી અને એવી જય બોલી કે આપણો અંતરનો આરાધ મારી માં અઢિયા મારી હુકલ લીમડા વાળી મારા દાદા અમરાની મેરડી ઈ સાંભળી જાય મિત્રો. એટલે ભાવથી બધાય માની જય બોલી બોલીએ મેલડી માં મારી અઢિયા ખડી મેલડી માં બાવળિયાળી વાળી માં સગદમાં સગદમાં સાઉન્ડમાં સાઉન્ડમાં ખોડિયારમાં બહુ શરમા બહુ ભૂમિના રખા બાપાની શારવયુમાં સર્વે મારી નાથની એટલે અમારે માત્રાભાઈ નો ભાવ છે કે ભાઈ આરતીથી શુભ શરૂઆત કરીએ આપણે. કારણ વાતો માની પ્રથમ આરતી કરી હતી ને અહીંયા 2 વર્ષ પૂરા થયા છે. એટલે માઈએ જે વખતમાં જેને માંગ્યું હતું ને બધાને પૂરું કરી દીધું. બેટા ઓલી વખતે માંગ્યું હતું આ વખતે પરિપૂર્ણ કરી દીધું. હમણાં મને એક ભાઈનો અહીંયા ફોન આવ્યો હતો મિત્રો ત્યાંથી મને કે ભાઈ આ વખતે મારી મેલડીમાં તો ભરોસો રાખ્યો ને હું સરપંચમાં હારી ગયો તો અને મારી મેલડીએ મને જીતાડી દીધો સાહેબ. હા અહીંયા બાજુમાં રાતાવીડા ગામ. હા એટલે મને કે ભાઈ હું હારી શું ગયો તો અને માએ મને જીતાડી દીધો. આ ભરવાડ કરશે અને નાની ઉંમરમાં સાહેબ જેને રાજા બનાવ્યો માએ અહીંયા આવવાના છે મિત્રો. પણ બાપ કદાચ છે ને હારેલી બાજુ જો નો જીતાડી દે ને તો તમારી અઢી આંકડી મેરડીને ખોટ લાગી જાય. હા અને 52 પતામાં મારી કાળીનો યકો કહેવાય છે જેનું નામ ન લેવાય. કદાચ નાગનો કરેલો હારા તણદી જીવે અને મારા દાદા અમરાની મેરડીનું દાઢેલું જો ડગલું સાણવા દોનું પાણી લઈને સીમાડેની માલપા નો મારું એ દીધ મને નાગડીને મને ખોટ લાગી જાય. એટલે મિત્રો જગદંબા માં તું જોગણી અમે જપીએ ત્યારો જાપ અખંડ તમારા દીવડા
અખંડ તમારા દીવડા પ્રગટ છો તમે મેલડીમાં પ્રગટ છો મેલડીમાં મારી તમારા દેવળ દુબ કૈસે કુકળના દુબ નર નારી તમને નમન કરે નમે છે મોટા ભૂપ નમે છે મોટા ભૂપ એટલે બા બધાય આજે અમારે એક સમય યાદ આવી ગયો કે જ્યાં બાવળિયાળી વાળી મેરડીએ આરતી ગાઈ હતી ને આરતી બોલ્યા હતા આનંદ પ્રમાણે એ પ્રમાણે તમે આરતી વધાવજો અને પોતાના મોબાઈલ થી દીવડા જગાવવાના છે મિત્રો આપણે હા આજ મારી મેરડીએ જેને મોબાઈલ આપ્યો હોય અને ખાલી ફેસ લાઈટ નો કરે ને હા મિત્રો જેની પાસે મોબાઈલ હોય ભાઈઓ બહેનો વડીલો પાસે થોડીક વાર 5 મિનિટ માટે બધા મોબાઈલના દીવડા કરી દીવડા રૂપે મિત્રો હા આટલા જ મોબાઈલ છે મિત્રો જેને જેને આપ્યો હોય અને આજ મારી મેરડીનું નામ લઈને દીવો નો કરે ને જગતમાં મિત્રો અને બાપ જો કદાચ છે ને એના જીવનમાં અંધારા હોય અને મેરડી જો અંજવાળા નો કરું ને તેથી મને અઢી આખરી મને મેરડીને મને વાહ મારા બાપ આ જેની પાસે સાદો મોબાઈલ હોય ને એ કરજો ને મિત્રો હું એક ખાલી માન પાળી લઉં એટલે મને ભાઈ એવું થાય ને વાહ જેની પાસે આ તમારી પાસે નથી કરો મોબાઈલ થોડીક વાર આજ મારી મેરડી ભલા માણસ આ પાનેલીની જગ્યામાં વાહ મળી દોકા બુઆ પાછો વળી નજર માંડ મારા બાપ જો અંધાડે અંધવાળા નો કરું ને એ તેથી મને અમરાની મેરડી મને ખોયા તેથી મને અમરાની મેરડી મને ખોયા તેથી મને અમરાની મેરડી વાહ મારા બાપ યાદ જગ્યામાં મારા દાદા અમરા પછેડી નાગતા કાળિયા ભીલ ગોળે પર અમરા તારી પછેડી જો અમર નો કરી દઉં ને એ તેથી મને લીમડા વાળીને મને ખોટ લાગી જાય બાપ એટલે વાહ વાહ મારી મેરડીને માનવા વાળા અરે સમાજ આજે આમને કોટી કોટી વંદન નિલેશભાઈ ગૌતમભાઈ એટલે ભાવથી બધા ઘડી કોઈ ઉલવતા નહીં મિત્રો ખાલી આરતી માટે એ લાખ લાખ દીવડાની ઉતારવાની આરતી લાખ લાખ દીવડાની ઉતારવાની આરતી જગમગ જગમગ દીવાનાની ઉતારવાની આરતી જય 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 મારી માં મેલડી જય 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 મારી માં મેલડી આ માત્રાભાઈ લાખ લાખ દીવાનાની ઉતારવાની આરતી જગમગ જગમગ દીવાની ઉતારી આરતી આરતીની શોભાયું થાય મારી પાનેલી રે ગામમાં આ મારી મેરડી
બુધાભાઈ આજ મારી મેરડી પાસે માંગે અને જગતમાં જો માંગ્યા દાન નો દઉં ને તેથી તું મને મેરડીને ખોટા બોલી કેજો બા જગમગ જગમગ દીવાણાની ઉતારવાની આરતી આરતીની સોનાની આનેલી નામમાં બનેલી મેરડીનો પ્રતાપ એવો છે હમણાં વાત કરતા કરતા સાહેબ માના પારે બેહીન કો ખોટું ન બોલે મન કે ભાઈ આ પાનેલી ગામની અંદર મારી મેરડી મને બહુમતીથી છૂટાવ્યો છે સાહેબ કે બેટા આજ મારી મેરડી પાસે કોઈ દુખી આવે અને કોઈ રોતા આવે તો દાંત નો કઢાડું ને તેથી મને અઢી આખરી મને મેરડીને ખોટ લાગી જાય બાપ એટલે ક્યાંક તો ખરેખર આ ફૂલડા ઓલા પ્લાસ્ટિક ના હોય બધા આ તો હાસા ફૂલડા ખરેખર નિલેશભાઈ આ ખોટા નથી હાસા છે હા કે મારા નોકા બુવા કે અહીંયા તું જાસ ને એ પેલા ત્યાં જો બગીચો ન બનાવી દઉં અને સંપો ગુલાબ મગરો એવા જો ફૂલડા ન બનાવું ને એ તેથી તો મને મેરડીને મને ખોટા બોલી કે છે બાપ પણ મળે ત્યાં તો ખાલી આસો પાલવનું તોરણ બાંધીને આવ્યો છે હા કે બેટા ખાલી મારા લીમડાના પાંદડાનું તોરણ બાંધ અને બેટા જો હોનાના નો કરી દઉં ને તો આજ મને મેરડીને મને ખોટા બોલી કે છે બાપ ખાલી 2 મિનિટ માટે મિત્રો બધાને બે હાથ ઉષા કરીને તાલી પાડવાની છે હા ઘણો મિત્રો અને તમારો ભાવ છે એ જ હાસુ છે ભાઈ એટલે 2 મિનિટ માટે ભાઈઓ બહેનો વડીલો તાલી પાડશો ને અલા કોરોના વાયરસ તો પણ ટાઢી પાસે નહીં આવે સાહેબ ઓઢવું નહીં પડે હા એટલે બધાએ ભાવથી બે હાથ ઉષા કરી અને એ હાસુ પાલવના તોરણ બંધાવો વાહ મારી મેરડીના પહોળા એલા ફૂલના ગાય સ્ટેજ ઉપર નો કરતા થોડીક વાર
મડને કંકુ વેરા મડને કંકુ વેરા ઉતારું આરતી રે મેરડી રે મારી આરતી આ મિત્રો બધા એક સાથે જન્મમાં મેરડી વાલી હોય અને મિત્રો જ્યાં સુધી અવાજ આવે અને મારી મેરડીનો એકવાર જય જયકાર નો કરે ને જય મા મેરડી મડને કંકુ મડને કંકુ ઉતારું આરતી મેરડી રે મારી અહીંયા બધા વડીલોનું કેવું એવું છે ભાઈ આ બાજુ જે મહેમાનો ઊભા છે ને બધા આ સાઈડ લઈ આવો અને ત્યાં સામે બેસી જાઓ ઘણી બધી જગ્યા છે બાપ અહીંયા બધા ભાવથી માના દર્શન કરો ત્યાં સાઈડમાં પેલા મહેમાનો બધા મારા બાપ નીચે બેસી જાઓ મારા નોધારના ઉધાર મારા ગરીબના બેલી મારા દુખિયાના વિહામાં મારી વગર પૈસાની કોરાટ સાહેબ મારી મેરડી છે ને બાપ આ મારી વગર પૈસાની કોરાટ છે મિત્રો
અને જગતમાં કોઈ ધણી ન હોય, જગત આખી જાકારો કરતું હોય ભાઈ. અને બુધાભાઈ મેરડી નો બની જાય ને પછી જગત ઓળખવા મળે. પછી જગતના પગના શરણોની બાપ રજ લઈ અને માથે આ ભુવા એવી કમાઈ કરવી પડે. નીતિ ધર્મ ને ન્યાય આ ત્રણ વસ્તુ જેની પાસે હોય ને બાપ આની પાસે મેળવી દેશે. નકર મેરડી ની કઈ ગોતી ન જડે સાહેબ. પણ મેરડી જોવી હોય તો કોઈ ગરીબ આત્મા હોય. મને મેં મારી હાથું નથી કઈ માંગ્યું. કોઈ તને ઓળખીને આવેલી દુખ્યો હોય ને તેથી મારા બાપ અમરાની મેરડીને કીધું કે મારી આ દુખ્યો છે ભાઈ કે બેટા મારી હામો નમળો રાખે